ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 53 श्लोक मुक्तबुद्धातिबुद्धानां लोके सिद्धा सुखात्मता उदाहृतानामन्येतु दुःखिनो न सुखात्मकाः આનંદ પ્રકરણ ચાલી રહ્યું છે ને આત્મા આનંદ સ્વરૂપ છે એ વસ્તુ બતાવી રહ્યા છે એના માટે દૃષ્ટાંત શ્રુતિના દૃષ્ટાંતો અને શ્રુતિનું દૃષ્ટાંત જે છે એમાં આપણે 5 દૃષ્ટાંતો જોયા 2 પક્ષીના અને 3 મનુષ્યના એટલે પછી એમાં મનુષ્ય દૃષ્ટાંતોની વિશેષતા 53મા શ્લોકમાં બતાવી રહ્યા છે આપણે જોયું હતું એની અંદર કે એક કુમાર એટલે અતિ નાનું બાળક હોય મુક્ત એટલે એને કોઈ એવો વિવેક વગેરે નથી અને એને કોઈ દુઃખ નથી સિવાય કે ભૂખ લાગી હોય કે એવું એટલે વાસ્તવની અંદર એ બાળક જે છે એ કેવું આનંદની મૂર્તિ હોય છે એનું પેટ ભરેલું હોય અને રમતું હોય તો આપણે જાણે કે આનંદની મૂર્તિ છે એવું લાગે એવી રીતે સુષુપ્તિનિદ્રા સૂતેલો વ્યક્તિ આનંદની મૂર્તિ છે એમ એ રીતે કમ્પેરિઝન કરે છે પછી બીજું કહ્યું કે આ રાજા મહારાજ સાર્વભૌમ સંતૃપ્ત સર્વભોગત 51મા શ્લોકમાં કહ્યું માનુષાનંદ સીમાનમ પ્રાપ્ય આનંદ એક મૂર્તિ ભાગ આનંદની મૂર્તિ જાણે મહારાજ આ તો રાજાઓનો રાજા એટલે મહારાજ એમ્પરર સમ્રાટ સાર્વભૌમ હા બોલો સાર્વભૌમ ભૂમિ સર્વભૂમિનો રાજા એટલે સાર્વભૌમ સંતૃપ્ત અને માટે પૃથ્વી પરના બધા ભોગો એને પ્રાપ્ત છે ભોગો ભોગવતા હોઈએ પરંતુ સાથે સાથે ભોગ ભોગવતા વખતે જ યાદ આવે આ પેલો મારો દુશ્મન બેઠો છે ગમે ત્યારે મને હેરાન કરે તો પતી ગયો તો પછી પણ એને તો કોઈ ભયનું કારણે નથી કારણ કે કોઈ એનો નિષ્કંટક રાજ્ય કહીએ ને એ પ્રકારનું છે નિષ્કંટક કોઈ એનો કાંટો એની સામે કોઈ ભય એની સામે એને પડકાર કરે એવું કોઈ નથી તો બહુ સરસ સંતૃપ્ત માટે તૃપ્ત છે સર્વભોગત સંતૃપ્ત બધા ભોગો પ્રાપ્ત કરીને કેવો આમ તૃપ્ત છે માનુષાનંદ સીમાનમ મનુષ્યને જે મેક્સિમમ આનંદ મળી શકે એ વાસ્તવમાં આ વ્યક્તિને એને પ્રાપ્ત થઈને જાણે કે આનંદની મૂર્તિ હોય એવું લાગે છે અને પછી ત્રીજું ઉદાહરણ આપ્યું મહાવિપ્ર બ્રહ્મવેદી કૃતકૃત્યત્વ લક્ષણામ વિદ્યાનંદસ્ય પરમામ કાષ્ઠામ પ્રાપ્ય અવતિષ્ઠતે 52મા શ્લોકમાં કહ્યું મહાવિપ્ર આ તો મહાબ્રાહ્મણ છે મહાબ્રાહ્મણ કેમ કહો છો વિપ્ર એટલે બ્રાહ્મણ મહાવિપ્ર મહાબ્રાહ્મણ એટલા માટે કે આ બધા બ્રાહ્મણ છે
બ્રહ્મને જાણનારા એ દિશામાં પ્રયત્ન કરનારા બધા બ્રાહ્મણ કહેવાય. વૈદિકો બધા બ્રાહ્મણ કહેવાય. વેદ, બ્રહ્મનો અર્થ વેદ પણ થાય છે. વેદનું અધ્યયન કરનારા, વેદે જે માર્ગ ચીધ્યો છે એનું અનુસરણ કરનારા, એ બધા બ્રાહ્મણ જ કહેવાય, વૈદિકો. પરંતુ આ તો મહાબ્રાહ્મણ, વેદનો જે સાર, વેદ જે આપણી પાસે ઈચ્છે છે કે છેવટે પરમાત્માની પ્રાપ્તિ થાય, એવું આ જાણીને બેઠો છે. પ્રત્યેગાત્મા બ્રહ્મથી અભિન્ન છે એવું સ્પષ્ટપણે જેને જ્ઞાન છે. અને આ રીતે વાસ્તવમાં આવો જાણનાર બ્રહ્મવેદી એટલે કહ્યું. બ્રહ્મવેદી એટલે બ્રહ્મ હું છું, અહમ બ્રહ્માસ્મિ, એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરનારો. કૃતકૃત્યત્વ લક્ષણ, અને વાસ્તવમાં એ કૃતકૃત્યતા એનામાં સ્ફુટ છે. આપણને એનામાં તૃપ્તિ દેખાય, અથવા એ પોતે તૃપ્ત છે. કોઈ કહે કે ના કોઈ, એને કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. એ કોઈ સર્ટિફિકેટ આપે તો એ કંઈક હરખાતોય નથી, અને કોઈ એનાથી વિરુદ્ધ સર્ટિફિકેટ આપે તો એને કશો ફેરે પડતો નથી. પોતે ખબર છે કે જીવનની કૃતકૃત્યતા પ્રાપ્ત થઈ ગઈ છે. એટલે આ વાસ્તવની અંદર જે અહમપણ અને મમપણાથી મુક્ત છે. સાચું કહું તો અહમ મમપણું જે છે વાસ્તવિક અર્થમાં, અહંકાર મમકાર વાસ્તવિક અર્થમાં હવે નથી. કદાચ બોલતો જણાય, વ્યવહારમાં બોલતો જણાય, વ્યવહાર તો અહંકાર જ કરવાનો છે ને. એટલે એ વ્યવહાર તો એક વ્યક્તિ તરીકે જ કરે ને, પરંતુ બ્રહ્મ તો વ્યવહાર કરે નહીં. એટલે અહંકાર મમકાર આમ પેલો સપાટી પરનો, જે રીતે પેલા આપણા હોય છે, આપણા એક્ટરનો જેવો હોય છે એવો અહંકાર, જે તે વેશમાં, એવું મિથ્યા અહંકાર. એટલે અહંકાર મમકાર એનો વાસ્તવિક મિથ્યા થઈ ગયો હોવાને કારણે એ કૃતકૃત્યતા છે. અહંકાર મમકાર જ અધૂરપ ઉત્પન્ન કરે. એકવાર એક શરીર મન બુદ્ધિની અંદર આત્મભાવ આવી ગયો એટલે થઈ જ ગયો, મર્યાદિત થઈ જ ગયો. સતત મર્યાદા લાગ્યા જ કરે. અને તમે પછી ગમે એટલું પ્રાપ્ત કરો ને તોય પેલો નથી કહેતા ખાડો જેમ ભરાય નહીં, એવું જ છે મનુષ્યની સ્થિતિ. આ છે, આનું નામ સંસાર કહેવાય. ખાડો ભરાય જ નહીં. હવે તો ભાઈ, હવે તો તમને અડકાર આવ્યો કે નહીં? હવે 60 65 70 થયા, આટલું આ મેળવ્યું, પેલું મેળવ્યું, દીકરા દીકરીઓ ને એમના ત્યાં બધા દીકરા દીકરીઓ ને બધું ભર્યું કુટુંબ, શાંતિ થઈ ગઈ કે નહીં? હા, આમ તો સ્વામીજી બધું હવે બધું મને એવું તો છે કે બધું પ્રાપ્ત થઈ ગયું, પણ એક એટલે હવે શું ભાઈ, હવે શું રહ્યું હજુ? એટલે પૂજ્ય સ્વામીજી કહ્યું, લાઈફ ઓફ બિકમિંગ આ જતું જ નથી. જે પરિસ્થિતિ છે કે જે હું છું, બસ તુષ્ટ છું, જેવો છું, જ્યાં છું, જે પણ પરિસ્થિતિમાં છું, તુષ્ટ છું. થાય જ નહીં. સ્વામીજી તમે કેવી રીતે કહી શકો? કોમન સેન્સ છે, તદ્દન કોમન સેન્સ. એકવાર આ શરીર મન બુદ્ધિમાં આત્મભાવ ન જાય તો તમને ઉણપ લાગ્યા જ કરે, કારણ કે આ ઊણું જ છે. શરીર તો ઊણું છે જ, અને રહેવાનું જ છે. તો એનું લક્ષણ છે, એનું સ્વરૂપ જ એ છે. માને કાળથી, દેશથી, બધી રીતે, વસ્તુની રીતે મર્યાદિત છે. વસ્તુની રીતે મર્યાદા તો કેટલી લાગે માણસને, બાપરે. એકવાર તમે તમારી જાતને અમુક રૂપમાં કલ્પી લો એટલે આ પ્રકારે જાણો કે હું આ મનુષ્ય છું, આવો છું, આ ગૃહસ્થ છું, આ પ્રકારનો છું, પુરુષ છું, ફલાણો ઠીકણો છું. એટલે એનાથી અન્ય જે હોય એ આપણને નથી, એ સાલ્યા કરે, બહુ સાલે. કે મનુષ્યનું મન કમ્પેર કર્યા જ કરે, કારણ કે સેલ્ફ કોન્શિયસ, પોતાની પૂર્ણ સભાનતા હોવાને કારણે, પછી આત્મસભાનતાને કારણે, આત્મા એટલે કે આ શરીરમાં બુદ્ધિ જેને આત્મા કહે છે, એમાં રહેલી ઉણપોથી એ સતત સભાન હોય, અને ઉણપો છે જ. અને એને કારણે એને બદલાવાની ઈચ્છા થાય જ. ઉંમરલાયક વ્યક્તિ હોય તેથી શું, બહાર બોલે નહીં તેથી શું, બોલે ખરા કે આ છે સમજી નથી બરાબર અનુકૂળ આવતું, અથવા અત્યારે હું જેવો છું મને અત્યારે નથી અનુકૂળ આવતું. આમ એ મનમાં તો ચાલ્યા જ કરતું હોય. નહીં તો એ જો ન ચાલતું હોય ને તો એ બ્રહ્મજ્ઞાની થઈ ગયો. 24/7 આનંદમાં રહે, હોય જ નહીં ને, શક્ય જ નથી. પોતાના વિશે ફરિયાદ હોય, એટલે કે આપણા શરીર મન બુદ્ધિ વિશે ફરિયાદ હોય, આપણા દીકરા દીકરીઓ વિશે ફરિયાદ હોય,
ઘરમાં પુત્ર વધુ વગેરે હોય તો એના માટે ફરિયાદ હોય જ. અસંતોષ હૃદયમાં રહેવાનો જ છે. એકવાર અહંકાર મમકાર કર્યો, આ સમજવાની વસ્તુ છે. અર્થાત આ દિશા પકડો તો સોલ્યુશન મળે એવું છે, એમ કહેવાનો આશય છે. આ અજ્ઞાન અને અજ્ઞાનમાંથી જન્મે આ રીતે અહમ એતે શામ મમ એતે. ભાષ્યકારે બહુ સરસ સમજાવ્યું. ત્યાં દ્વિતીય અધ્યાયમાં પેલું 11મા શ્લોકથી શરૂઆત થાય અને ભગવાન ઉપદેશ શરૂ કરે પહેલાં આખું બેકગ્રાઉન્ડ આપી દીધું. પહેલા અધ્યાયનો સાર અને બીજા અધ્યાયના 10 શ્લોકોનો. અને એમાં સમજાવ્યું કે જુઓ, આ મનુષ્યની સમસ્યા છે, અર્જુનની સમસ્યા નથી. ભાષ્યકારે કહ્યું પ્રાણીનામ. અરે પણ અર્જુનનું ઉદાહરણ છે તો ના પ્રાણીનામ, સર્વ પ્રાણીનામ એવું કહ્યું હમણાં. તો મનુષ્યની આ જ સમસ્યા છે. આત્મજ્ઞાન એમાંથી જન્મે, હું એમનો તે મારા વગેરે, મતલબ કે અહંકાર અને મમકાર. અને અહંકાર મમકારમાંથી પછી રાગદ્વેષ આવે, તરત જ આવે. હું એમનો અને એ મારા, એટલે એ વળે એમના પ્રત્યે રાગ, અને એ કશું આપણાથી આપણે ઈચ્છીએ એવું ના કરે, એટલે દ્વેષ ને ચાલુ થઈ ગયું, સંસાર ચાલુ. અને રાગદ્વેષમાંથી શોક અને મોહ જન્મે. શોક મોહમાંથી પછી આ બધા કામ્ય કર્મ, નિષિદ્ધ કર્મો જન્મે. હું જેમને મારા કહેતો હોય એમના માટે કામ કરું જ ને, રાગ કામે કર્મ કરવું. એમ સ્વામીજી એમની સુખાકારી માટે, કુટુંબની સુખાકારી માટે હું આ ઉંમરે કામ કરું છું. હા બરાબર. અને એ તીવ્ર આસક્તિ હોય તો એને કોઈ પણ રીતે સુખ પ્રદાન કરવા માટે પ્રતિષિદ્ધ કર્મ કરે, બાઉન્ડ્રીઓ ક્રોસ કરે ધર્મની. કામે પ્રતિષિદ્ધ કર્મ કરે. અને પેલા વાલિયા બિચારો વાલ્મીકી વાલિયાને પોતાના કુટુંબના ભરણ પોષણ માટે લૂંટફાટ, મારામારી, ખૂના મરકી બધું કર, એનું એ જ તો કરતા, બધું કરે. અને કરે એટલે પછી લડે. પુણ્યપાપ, પુણ્યપાપમાંથી નવો જન્મ, નવો જન્મ આવ્યો એટલે પછી આવ્યું બધું સંસાર આવ્યો પાછો. વળી પાછું અહમ એતે શામ મમ એતે આવે જ. જ્યાં જન્મો ત્યાં પછી આ મારા અને હું એમનો અને ફલાણું એ બધું ચાલુ. વળી પાછા રાગદ્વેષ ને વળી. આનું નામ ચક્ર. એટલે આચાર્ય કહ્યું અજ્ઞાનમાંથી સંસાર, આ સંસાર કહેવાય. આ બધા સુખ દુઃખનો અનુભવ જન્મની સાથે જ. અને પાછું પેલું આ બધું અહમ એતે શામ મમ એતે, અહંકાર મમકાર. જન્મના શરૂના થોડા મહિના દરમિયાન અહંકાર પેલો વ્યક્ત ના થયો ત્યાં સુધી આનંદ. એટલે આપણે પેલા બાળકનું ઉદાહરણ જોતા હતા. પછી તો અહંકાર સેન્સ ઓફ ઇન્ડિવિજ્યુઆલિટી કહેવાય એને. વ્યક્ત થાય એટલે તમે જોજો, બીજા કોઈ બાળકને ઉચકે, એના પિતા બીજા કોઈ બાળકને ઉચકે ને આ કરવા માંડે તરત. એટલું નાનું મને લો. પોતા મોટા ભાઈ કંઈક આપે તોય રડે ને વગેરે વગેરે. બધું ઘણું રાગદ્વેષ અભિવ્યક્ત થાય. અહંકાર આવે એટલે રાગદ્વેષ અભિવ્યક્ત થાય જૂના. અને પછી આ જન્મના તો પાછા આવે જ નવા. આ જન્મમાં જે માતા પિતા, જે કુટુંબ, એના પ્રત્યે અહંકાર મમકાર, એમાંથી રાગદ્વેષ નવા ચાલુ. આનું નામ સંસાર. 7 સ્ટેપમાં બતાવ્યું. અજ્ઞાન, અજ્ઞાનમાંથી જન્મે અહંકાર મમકાર, હું એમનો તે મારા. એમાંથી જન્મે સ્નેહ. ભાષ્યકાર સ્નેહ શબ્દ વાપરે છે. સ્નેહ એટલે રાગ. રાગ હોય એટલે દ્વેષ હોવાનો જ છે. જેના માટે રાગ એના માટે દ્વેષ. જો સહેજ આડોવળો થયો તો તરત જ દ્વેષ, નહીં તો એનાથી વિરુદ્ધ માટે દ્વેષ. કોઈ વ્યક્તિને કોઈ વ્યક્તિ માટે જીવનભર માત્ર રાગ રહેતો નથી. એ તો બધી શરતોને આધારે રહે છે. શરત, કેવળ શરતને આધારે બધું ચાલે છે. આખી દુનિયાની અંદર જ્યાં જ્યાં પ્રેમ દેખાય છે તમને, એ બધો શરતી પ્રેમ છે, યાદ રાખવાનો. એકમાત્ર બિનશરતી પ્રેમ પોતાની જાત માટે છે, કોઈ માટે પ્રેમ નથી. અને એ પ્રેમની આડે પેલું આવ્યું વ્યક્તિ એટલે તરત જ ભલભલી રાગ ધરાવતી વ્યક્તિ, પોતાના દીકરો કેટલોય ભાલો ને આટલો બધો દ્વેષ થઈ જાય કે ના પૂછો વાત. પોતાના સંતાનો માટે દ્વેષ થઈ જાય છે. એક જ વસ્તુ એવી છે જેને માટે જીવનભર પ્રેમ રહે છે, બિનશરતી, અને એ છે આત્મા. આત્મનસ્તુ કામાય. જો વિચારો, યાજ્ઞવલ્કે જે કહ્યું મૈત્રેય બ્રાહ્મણની અંદર,
આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. અન્યત્ર સર્વમ, અન્યત્ર પ્રિયત્વ જણાય છે એ તો આ આત્માના પ્રેમને કારણે છે. અન્યત્ર શરતી, પોતાના માટે બિનશરતી. બિનશરતી જે હોય એ જ પ્રેમ કહેવાય, શરતી હોય એને રાગ કહેવાય. બિનશરતી જે હોય એ પ્રેમ કહેવાય. શરતને આધારે પ્રેમ જણાતો હોય તો પ્રેમનો આભાસ છે, રાગ છે. જતો રહે છે, ઓસરી જ જાય ને. ડિયર ને ડાર્લિંગ કહેનારા લોકો ભલ કેવી સ્થિતિ છે. આત્મજ્ઞાનના અભાવની અંદર મનુષ્યનું જીવન વ્યર્થ છે, વ્યર્થ. ભગવાને આપેલી શ્રેષ્ઠ તક આ મનુષ્ય જન્મ, એક ખાલી બહાર નજર કરો ને તમને ખ્યાલ આવે કે કેટલો બધો અમૂલ્ય છે, કેટલો અમૂલ્ય. વેડફી નાખ્યો આ બધાની અંદર જ. અને સરવાળે મળ્યું આ જ પાછું, સરવાળે સંસાર જ આવે. એટલે શાસ્ત્રની દ્રષ્ટિએ આ જ્ઞાન પ્રાપ્ત કર્યા વગરનું જીવન વ્યર્થ છે. આત્મજ્ઞાન અને એવા એવા ગયા, કોરા કોરા અજ્ઞાન લઈને જન્મ્યા ને અજ્ઞાન રાખીને જ આખું જીવન વિતાવ્યું અને અજ્ઞાન લઈને જ ગયા. અને એમાં કમાણી આ બધી કરી, જે નવો જન્મ પાછો આપ્યો. અને જન્મની સાથે બધી પાછી આ મુશ્કેલીઓ આવે, એ જુદું. એટલે ભાષ્યકારે કહ્યું કે ત્યાં દ્વિતીય અધ્યાયમાં કે વાસ્તવની અંદર તમે માનો કે અર્જુનની સમસ્યા છે ને અર્જુનને શોક મોહ થયો ને આમ ને તેમ, આ તો પ્રાણી માત્રની સમસ્યા છે. એવું કહ્યું, મનુષ્ય માત્ર. પ્રાણીઓ એટલે એમાં મનુષ્ય છે, કારણ કે આત્મસભાનતાને કારણે શોક મોહ આપણને છે, અજ્ઞાન વગેરે બધું પશુમાં છે જ. એ તો વસ્તુ બ્રહ્મસૂત્રના અધ્યાસ ભાષ્યમાં આચાર્યએ સરસ સિદ્ધ કર્યું. એટલે ત્યાં એમનામાં પ્રિયત્વ અપ્રિયત્વ જણાય જ છે જ. પરંતુ એટલું બધું પોતાની સભાનતા વગેરે નહીં હોવાને કારણે શોકનો પ્રશ્ન નથી આવતો. અજ્ઞાન તો છે, જન્મ અજ્ઞાનને કારણે તો જન્મ્યા છે, જે તે યોની પ્રાપ્ત કરીને. એમાં એમને યોનીને આધારે પ્રિયત્વ અપ્રિયત્વ હોય. આચાર્યએ સરસ કહ્યું કે ઘાસનો તમે પેલો બંચ લઈને પેલું જાઓ તો તરત એ દોડે તમારી તરફ, અને લાકડી લઈને જાઓ તો ભાગે. એટલે એને એટલી તો ખબર છે કે આ વસ્તુ મને પ્રિય છે, આ વસ્તુ મને અપ્રિય છે. એટલે એ પાછું એ પ્રિયત્વ અપ્રિયત્વ છે ને આધારે એ જે તે શરીર જે છે એની અંદર આત્મભાવને કારણે, હા હું ગાય છું અને મારા માટે ઘાસ અનુકૂળ છે, હા, અને આ દંડ જે છે મારા માટે પ્રતિકૂળ છે. એટલે આચાર્ય કહ્યું અધ્યાસ વગેરે એમનામાં રહેલો જ છે. ચાલો, એનીવે, ઇન શોર્ટ અહંકાર મમકાર, ઇન શોર્ટ અહંકાર મમકારને જ અધ્યાસ કહેવાય. એટલે વાસ્તવની અંદર આ મહાવિપ્ર બ્રહ્મવેદી કૃતકૃત્યત્વ લક્ષણા વિદ્યાનંદસ્ય પરમામ. અને આ વિદ્યાનંદને કારણે આ વ્યક્તિ આનંદની મૂર્તિ છે, કૃતકૃત્યતાને કારણે. એવું નહીં કે હસ્યા કરે, ખડખડ ખડખડ હસ્યા કરે, એકલો અંદર બેઠો હોય તો રૂમની અંદર ખડખડ ખડખડ ખડખડ, તો કંઈક બીજું વિચારવું પડે આપણે. એ ખડખડ ખડખડ ના હશે, પણ એની પ્રવૃત્તિ વગેરે પરથી એની જીવન પરથી ખ્યાલ આવે કે આ વ્યક્તિ જીવનમાં સંતોષ છે, બસ. કાષ્ઠામ પરમામ કાષ્ઠામ પ્રાપ્ય અવતિષ્ઠતે. પરમામ કાષ્ઠામ, પરમ ધ્યેય જે જીવનનું જે છે એ પ્રાપ્ત કરીને અવતિષ્ઠતે એ કહ્યું. એટલે આ ત્રણ આનંદની મૂર્તિના ઉદાહરણો, કુમાર અને પછી આપણો રાજા અને આ મહાબ્રાહ્મણ. અને એ મનુષ્ય દ્રષ્ટાંતોની વિશેષતા હવે આ 53મા શ્લોકમાં કહી. મુગ્ધ, બુદ્ધ, અતિબુદ્ધ. એટલે કહ્યું કે આ મુગ્ધ જે છે એ આનંદની અંદર છે, કારણ કે એનામાં કોઈ વિવેક નથી, અને અર્થાત એનામાં હજુ રાગદ્વેષ અભિવ્યક્ત થયા નથી. રાગદ્વેષ હોવા અને આનંદ સાથે ના જાય એવું છે. રાગદ્વેષ એ તો તરત ઈચ્છાઓને જન્મ આપે. રાગદ્વેષ એટલે એ તો કે મને આ ગમે છે અને મને આ નથી ગમતું, પછી એમાંથી રાગ અને દ્વેષ આવે, ઈચ્છા જન્મે, મતલબ અરે એમાંથી એ ઈચ્છા આવે, એ રાગદ્વેષ કહેવાય. એટલે આ રીતે વાસ્તવની અંદર એમાં પછી ઈચ્છા પૂરી થાય તો ઈચ્છાની નિવૃત્તિ થાય તો આનંદ હોય ને. ઈચ્છા હોય ત્યાં સુધી તો પેલા ઉણપ લાગ્યા કરે કે આ પૂરી નથી થઈ, પૂરી નથી થઈ. તાણ પણ હોય મનમાં, ચિંતા પણ હોય કે આ ક્યારે પૂરી થશે, મળશે કે નહીં મળે, ફલાણું થશે કે નહીં, ફલાણું જશે કે નહીં જાય, એ ખરું. દ્વેષની પૂર્તિ,
પેલું જાય તો સારું, હવે પેલું જાય તો સારું પણ નથી જતું, પેલું આવે તો સારું, પેલું આવે તો સારું. દ્વાર ખુલ્લા રાખ્યા છે, દ્વાર ખુલ્લા રાખીને રાહ જુએ છે, પણ આ સુખ આવતું નથી. અને વાસ્તવની અંદર અને આવે તો ના જાય એના માટે પછી પેલા ગટરની અંદર પેલા પેલા દાંત પેલું શું કરે, પેલું લગાવી દે છે કે ના જાય તો ના જાય, ના જાય, ના જાય, ના જાય, જતું રહે છે. અને દુઃખ ક્યાંયથી ના આવે એના માટે બધું સીલ કરીને બેઠો છે કે ક્યાંયથી દુઃખ ના આવે. પેલું ઉંદર વગેરે ખબર છે તમને, આમ બારણા વગેરેથી ના આવે એટલે આપણે બધું બંધ રાખીએ અને પછી આપણને થાય કે હવે ઘરમાં ઉંદર નહીં આવે, તો પેલું પેલા ગટર જે હોય છે ને એને પહેલાં ખુલ્લા રાખ્યો તો ત્યાંથી આવે. એટલે આપણે બીજે દિવસે બધું બધું જોઈએ તો તોડફોડ થયેલી જોઈએ એટલે આપણે પછી કંઈક આ ક્યાંથી આવ્યો, પણ જે દ્વાર ખુલ્લું રહી ગયું હતું ભાઈ એક બીજું. એટલે આ દુઃખને માટે પણ આવું સીલ કરીને બેસી, ઉંદર એટલે દુઃખ, દુઃખને માટે બધા દ્વાર સીલ કરીને બેઠો તો તોય આવી જાય છે. અને કાઢવા માટે બધા દરવાજા ને બધું ખુલ્લું રાખીએ છીએ તો જતું નથી. આનું નામ સંસાર. ખ્યાલ આવ્યો? સુખ અને દુઃખનો અનુભવ એને સંસાર કહે છે. એટલે આપણને ઘણી વાર થાય, મને જ પ્રશ્ન થતો, આ સુખ દુઃખના અનુભવને શું કરવા સંસાર કહેતા હશે? આવશે હવે તો અને જશે તો જશે. અરે કશું નથી ભાઈ, આવું સુખ આવે નહીં તો કેટલી આપણને ચિંતા રહે છે અને કેટલી તાણ રહે છે કે આ ક્યારે આવશે, મળશે કે નહીં મળે ને. આ બધો આપણો અનુભવ તો છે જ, આવે ખરું ના આવે. એટલે બધું ખુલ્લું રાખીને આમ આપણે પેલા મહેમાનની કેવી રાહ જોતા હોઈએ, આપણને પ્રિય મહેમાન હોય અને કહ્યું 4 વાગે આવીશ ને 4 વાગી ગયા, 4:30 થયા, 4:45 થયા, અને જે ઉચાટ હોય મનની અંદર એવું છે સુખ માટે. અને દુઃખ પેલા ઉંદર જે બહુ ખરાબ છે. એનીવે એટલે તો વધારે વર્ણન નથી કરવું, બહુ થઈ ગયું. પણ આ તાદૃશ્ય કરવું જોઈએ આપણા જીવનમાં. આ જ બધું છે. આવા સંસાર કે અનુભવવા ભવિષ્યમાં અનુભવવા નથી, જન્મો જન્મથી આ જ અનુભવીએ છીએ. કારણ કે અજ્ઞાનની જ આ બધી ઉપજો છે. 7 તબક્કાઓ: અજ્ઞાન, અહંકાર, મમકાર, એમાંથી સ્નેહ, સ્નેહમાંથી કામ્ય નિષિદ્ધ કર્મ, એમાંથી પુણ્ય પાપ, એમાંથી જન્મ, એમાંથી પાછો અહંકાર મમકાર. જન્મ આવે એટલે સુખ દુઃખનો અનુભવ આવે. એટલે આ રીતે આચાર્યએ ત્યાં 7 તબક્કામાં બતાવ્યું. એને જે અર્જુને અનુભવ્યું, શોક મોહથી માંડીને બધું. અને આ બધા પ્રાણીઓને, મનુષ્યો, ખાસ કરીને મનુષ્યો, શોક મોહ વગેરેના સંદર્ભમાં હતું એની વાત કરી. એટલે અહીંયા પેલો કુમાર જે છે ને એનામાં કેમ આનંદની મૂર્તિ રહે છે સ્વામીજી? કારણ કે એનામાં હજુ રાગદ્વેષ અભિવ્યક્ત, અહંકાર અભિવ્યક્ત નથી. અહંકાર આવે એટલે રાગદ્વેષ આવે છે, અહંકારના અંતર્ગત જ છે. રાગદ્વેષથી યુક્ત ચેતનને જ અહંકાર કહીએ, એને જ આપણે વ્યક્તિ કહીએ છીએ. અને એટલા માટે વ્યક્તિના પરિચયમાં આપણે એના રાગદ્વેષ જ પૂછીએ છીએ. તમને શું ગમે, તમને શેની હોબી છે, આવા પ્રશ્નો કરે છે. હા, જે તે વ્યક્તિનો ઇન્ટરવ્યૂ લે તો આ જ પ્રશ્નો હોય. નાનપણથી તમને શેનો શોખ હતો, અત્યારે શેનો શોખ છે, શું કરો છો બીજું, તમને જમવામાં શું તમે વધારે ભાવે, તમારો ફેવરિટ સ્પોર્ટ્સ કઈ છે. આજકાલ શું કરે બીજું? તમે ચેતન છો ને તમે બ્રહ્મ છો, કોઈ પૂછે છે? આવું કોઈ ના પૂછે. એટલે વાસ્તવની અંદર કુમારમાં આનંદ છે, કારણ તો રાગદ્વેષનો ભાવ છે. અત્યારે બુદ્ધ છે, આ બહુ જબરજસ્ત વસ્તુ છે. બુદ્ધ એટલે પેલો આપણો રાજા, મહારાજા, એના રાગદ્વેષ પૂરા થયેલા છે માટે આનંદ છે. એટલે રાગદ્વેષ પૂરા થયા માટે અત્યારે નિવૃત્ત છે રાગદ્વેષમાંથી, માટે આનંદ છે. એને વળી જો એને પછી જો બીજી ઈચ્છા આવે તો પછી મુશ્કેલી થાય, અને આવશે જ, એ બધું જોઈએ છે આપણે. અને ત્રીજું વાસ્તવમાં પેલો આપણો અતિબુદ્ધ, આપણો મહાબ્રાહ્મણ, એના માટે હવે રાગદ્વેષ રહ્યા જ નથી, કારણ કે કૃતકૃત્ય થઈ ગયું. હવે શેની ઈચ્છા? ઈચ્છા ઉણપની નિશાની જ છે. સુખની ઈચ્છા વગેરે ઉણપની નિશાની છે. ઉણપ રહી જ નથી. એટલે વાસ્તવની અંદર હવે એના માટે રાગદ્વેષ જ મિથ્યા થઈ ગયા છે. એટલે કોઈ પણ સંજોગોની અંદર આ ત્રણેયની અંદર રાગદ્વેષનો અભાવ છે, માટે જ એ લોકોની સુખરૂપતા લોક પ્રસિદ્ધ છે. આ ત્રણથી
અન્ય કોઈ સુખી નથી. કુમાર, મહારાજા અને જ્ઞાની, એનાથી અન્ય કોઈ સુખી નથી. જોઈ લો, વિચારજો, આવતા બુધવારે કહેજો મને. એટલે આ બીજા બધા લોકો બિચારા રાગ દ્વેષને કારણે દુઃખી થાય છે એમ કહેવાનો આશય છે, કારણ કે એમના પૂરા થયા નથી માટે. એટલે પહેલાં આપણે જોઈ ગયા હતા 38મા શ્લોકમાં કે આ બીજાઓના સુખનો આ જે વિરોધી છે, દુઃખ, એ હંમેશા એ લોકોને માટે ઉપસ્થિત રહે છે. માટે એ લોકો આ આનંદની મૂર્તિ નથી બની શકતા એમ કહેવાનો આશય છે. આ 3 જણા આનંદની મૂર્તિ જણાય છે. સુષુપ્તિ સાથે કમ્પેર કરવા માટે કહ્યું કે આ 3 જણા છે આનંદની મૂર્તિ છે. એવી રીતે સુષુપ્તિમાં પણ આ જે સૂતેલો વ્યક્તિ જે છે આનંદની મૂર્તિ છે. એવું જ છે, કેવળ આનંદ જ છે. એટલે આનંદમાં મગ્ન થઈ જવું એમ, એમાં આ 3 જણા છે અત્યારે. બીજા લોકો સુખી થાય, પેલા રાગ દ્વેષ પૂરા થાય, ઈચ્છા આપણી પૂરી થાય, કોઈકને કશે કોઈક વસ્તુ દૂર કરવી હતી, દૂર થઈ ખુશ થાય, કોઈક વસ્તુ મેળવવી હતી, રાગનો વિષય હતો, એને એ મેળવવાની ઈચ્છા હતી, એનો સંપર્કની ઈચ્છા હતી, એ મળ્યું, સુખી થયા. કોઈ વસ્તુને દૂર કરવું હતું, દ્વેષ હતો, તો એ દૂર થયો, એ આનંદ. એટલે આવું થાય ખરું, વચ્ચે વચ્ચે આનંદિત થાય ખરા, પણ આનંદ મગ્ન ન થાય. માટે એ લોકોના ઉદાહરણ સુષુપ્તિ માટે ન લઈ શકાય. સુષુપ્તિમાં તો આનંદ મગ્ન, જેટલા કલાક સૂતો એટલા કલાક. અને સુષુપ્તિમાં સુખના દૃષ્ટાંતોનો નિર્ણય તો કર્યો, ચાલો, પણ સાથે અજ્ઞાન છે એ વસ્તુ પણ હવે શાસ્ત્રના ઉદાહરણથી સમજાવે છે. અને એ મેં આપણે 54મો શ્લોકમાં લાગે જોયો હતો. કુમારાદિવદ એવ અયમ બ્રહ્માનંદૈક તત્પર સ્ત્રી પરિષ્વક્ત તદ્વેદ દાહ્યમ નાપી ચાંતરમ. એટલે કુમાર, મહારાજા અને મહાવિપ્ર, કુમાર આદિ એટલે કુમાર આપણો પેલા મહારાજા અને આપણા જ્ઞાની, એ જેમ આનંદ સ્વરૂપ હોય છે એવી રીતે વત એવ એના સમાન જ અયમ એટલે આ સુષુપ્ત પુરુષ બ્રહ્માનંદૈક તત્પર, એ સુષુપ્તિ તરફ જઈ રહ્યો છે. બ્રહ્માનંદૈક તત્પર, એને બ્રહ્મનો આનંદ સુષુપ્તિની અંદર એ જાણે છે કે આનંદ રહેલો છે ને એના એ સુષુપ્તિ તરફ જવા માટે તત્પર બેઠો છે. અને પછી બ્રહ્માનંદમાં લીન થઈ જાય સુષુપ્ત પુરુષ. એટલે સુષુપ્તિમાં પણ વાસ્તવમાં આ રીતે આપણે જોઈ લીધું, સ્વયં પ્રકાશ અને અદ્વિતીય એ બધું આપણે જોઈ ચૂક્યા છે પહેલાં. સુષુપ્તિમાં પણ આ રીતે એકમાત્ર અદ્વિતીય પ્રકાશ આત્મા જે છે, આનંદ જે છે એ સિદ્ધ કર્યો જ આપણે. પણ ત્યાં જ્ઞાન રહેલું છે એ વસ્તુ શ્રુતિએ દૃષ્ટાંતથી સમજાવ્યું. અને યાજ્ઞવલ્ક્ય બૃહદારણ્યક ઉપનિષદની અંદર 4.3.21માં કહ્યું, તદ્વા અસ્યૈતત અતિચ્છંદા અપહત પાપમા અભયમ રૂપમ તદ્યથા પ્રિયયા સ્ત્રિયા સંપરિષ્વક્ત ન બાહ્યન કિંચન વેદ નાંતરમ એવમેવ અયમ પુરુષ પ્રાજ્ઞેન આત્મના સંપરિષ્વક્ત ન બાહ્યન કિંચન વેદ નાંતરમ તદ્વા અસ્યૈતદ આત્મકામમ અકામમ રૂપમ શોકાંતરમ. શ્રુતિએ કહ્યું કે ભાઈ આ ત્યાં દૃષ્ટાંત આપ્યું, મતલબ કે આનંદ છે પણ અજ્ઞાન છે સુષુપ્તિમાં. એટલે એને માટે શ્રુતિ જ ઉદાહરણ આપ્યું બૃહદારણ્યક ઉપનિષદની અંદર. યાજ્ઞવલ્ક્ય છે ત્યાં કહ્યું કે આ જેવી રીતે પેલી વ્યક્તિ, કામુક વ્યક્તિ, એની સ્ત્રી સાથે ઐક્યનો અનુભવ કરે ત્યારે એને બહારની દુનિયાનો પણ કશી ખબર નથી હોતી, આપણા એના મહેલની અંદર કે એના ઘરની અંદર શું ચાલ્યું છે એનું પણ એને જ્ઞાન નથી હોતું. એટલે જાણે કે જ્ઞાન રહિત હોય છે. જ્યારે આનંદનો અનુભવ કરે છે ત્યારે સાથે અજ્ઞાન પણ હોય છે, બહાર અને અંદર વગેરેનું. એવી ને એવી રીતે આ સુષુપ્તિમાં ગયેલો વ્યક્તિ જે છે આનંદમાં મગ્ન થઈ ગયો છે. એ ત્યાં એ પરમાત્માથી આલિંગિત છે, ત્યાં પેલો કામુક વ્યક્તિ સ્ત્રીથી આલિંગિત છે. પરંતુ બંને જણા આનંદનો અનુભવ કરે છે અને સાથે અજ્ઞાન પણ રહેલું છે. એના માટે આ રીતે આ કામુક વ્યક્તિનું ઉદાહરણ અપાયું. અને એટલે એ સુષુપ્તિમાં જે આનંદ છે ત્યાં પણ બહાર અને અંદર વગેરેનો કોઈ જ્ઞાન નથી. તો અને ત્યાં સ્ત્રી, અહીંયા પરમાત્મા એનાથી આલિંગિત છે, એકને એક થઈ જાય છે એની સાથે. એવી રીતે
એટલે આનંદ હોવા છતાં પણ અજ્ઞાન રહેલું છે એ વસ્તુ પણ સુષુપ્તિમાં છે, મતલબ આનંદ અને અજ્ઞાન. એના માટે આ ઉદાહરણ ત્યાં બદલાણનું અપાય. હવે પેલું બહાર અને અંદર જે છે એ કામુક સ્ત્રીના સંદર્ભમાં તો બરાબર છે. બહાર એટલે બહારની દુનિયા, ઘરની બહાર બધું શું ચાલી રહ્યું છે એને નથી ખબર, ને ઘરની અંદર બધું શું છે એ વસ્તુ પણ એને નથી ખબર, બરાબર છે. પણ અહીંયા સુષુપ્તિના સંદર્ભમાં બહાર અંદર શું એ તો વિચારવી જોઈએ ને. સુષુપ્તિમાં પણ આ રીતે પરમાત્માથી આલિંગિત થઈને આનંદનો અનુભવ કરે છે, અને એને અજ્ઞાન રહેલું છે, અર્થાત એને બહારનું ને અંદરનું કશાની ખબર નથી. પણ બહાર અને અંદર એ અહીંયા દાષ્ટાંતમાં શું, દ્રષ્ટાંતમાં તો અમે સમજી ગયા, પણ અહીંયા શું, એટલે એ વસ્તુ સમજાવે છે. એટલે ત્યાં આપણે એમ ગણવાનું, શરીરની બહાર જે રહેલું હોય, આમ તો સામાન્ય રીતે એવું જ ગણીએ છીએ. બહાર અંદરની વાત આવે ને એટલે શરીરની બહાર અને શરીરની અંદર, બહાર અંદરનો બધો ખ્યાલ જે છે આપણા વેદાંતના સંદર્ભમાં, જેમ તમે આપણે કોઈ વ્યક્તિ, ગૃહસ્થ વ્યક્તિને માટે કે હું બહાર જાઉં છું એમ બોલે, આવો આવો ઘરમાં જ છું, ઘરની અંદર છું, એટલે એ જેમ પેલા ઘરના સંદર્ભમાં બહાર અંદર બોલ્યા કરતો હોય છે એક આ વ્યક્તિ, જાગ્રત વ્યક્તિ, ગૃહસ્થ વ્યક્તિ કે કોઈ વ્યક્તિ, હું બહાર જાઉં છું, ત્યારે ભાઈ શેની બહાર, શરીરની બહાર જાઓ તો પછી ના જશો ક્યાંય. સમજો આ વસ્તુ. એટલે શરીર એક ઘરના સંદર્ભની અંદર એ બહાર જવું ને અંદર આવ્યો છું ને એ બધું બોલે છે. એવી ને એવી રીતે અહીંયા દાષ્ટાંતની અંદર શરીરની બહાર, ઘરની બહાર નહીં, આ શરીર ઘર જ છે ને, ઘરની બહાર જેમ પેલામાં બોલીએ એવી રીતે શરીરની બહારની વસ્તુ જે હોય એને બાહ્ય કહેવાય, અને શરીરની અંદર રહેલી વસ્તુ જે છે એને અંદર કહેવાય. એટલે શરીરની બહાર એટલે તમે શું કહેવા માગો છો, એને જાગ્રત અવસ્થા કહેવાય. જ્યારે આપણું અંતઃકરણ ઇન્દ્રિયો દ્વારા બહારના વિષયોનો સંપર્ક કરે, એટલે કે જાગ્રત અવસ્થા. જાગ્રતની વ્યાખ્યા જ છે આવી. એ બને ત્યારે સંસ્કૃતમાં એનો એ નથી અત્યારે યાદ રહ્યું, પરંતુ જાગ્રતની વ્યાખ્યા આવી રીતે કરવામાં આવે છે કે શરીર, આપણું અંતઃકરણ ઇન્દ્રિયો વગેરે દ્વારા બહારના વિષયોનો સંપર્ક કરે ત્યારે જાગ્રત અવસ્થા, અને ઇન્દ્રિયો વગર અંતઃકરણ આ સ્વપ્ન જગતનો અનુભવ કરે ત્યારે એ અંદર કહેવાય. બરાબર છે. નાડીની અંદર જ આખું સ્વપ્ન જગત રચાય છે ને, એ તો બૃહદારણ્યકમાં જ છે વસ્તુ. હિતા કે એવી કોઈક નાડી જે છે, એવી કોઈ હિતા જ છે લગભગ, હિતા નાડી. આપણે પેલી સુષુમ્ના નાડી દ્વારા તો એ બહાર જાય, બ્રહ્મરંધ્રમાંથી બહાર નીકળીને વ્યક્તિ બ્રહ્મલોકમાં જાય વગેરે બધું. પણ એની હિતા નામની નાડીની અંદર આખું સ્વપ્ન જગત રચાય છે, અને ત્યાં એનું દર્શન કેવી રીતે થાય છે? એમાં તો ઇન્દ્રિયો છે નહીં. એ તો ઇન્દ્રિયો દ્વારા થતું હોય તો પછી આપણે કહીએ કે વસ્તુ બહાર છે. સુષુપ્તિમાં આમ તો અનુભવ આપણો એવો જ છે કે સુષુપ્ત પુરુષ જાણે કે બહારનું જ, અરે પેલો સ્વપ્ન પુરુષ બહારનું જગત જુએ છે, એવો જ અનુભવ છે આપણો. એ સૂતેલો વ્યક્તિ અને પછી એ સ્વપ્ન જોતો હોય તેને એમ જ લાગે કે આ બહાર છે જગત, પણ છે અંદર જ, નાડીની અંદર. એટલે કહેવાનો આશય એવો છે કે ઇન્દ્રિયોના અભાવની અંદર જો દર્શન કરતું હોય અંતઃકરણ, મન સંપર્ક કરતું હોય તો એ તો અંદરનું જગત છે. મન ઇન્દ્રિયો દ્વારા જ્યારે સંપર્ક કરતું હોય જગતનું તો એ બાહ્ય જગત છે. એટલે બહારનો અર્થ છે જાગ્રત અવસ્થા, સમજો અહીંયા, અને અંદરનો અર્થ છે સ્વપ્ન જગત. એટલે બહાર અને અંદર કશું જાણતો નથી, અર્થાત એ અત્યારે જાગ્રતે નથી અને સ્વપ્ન પુરુષ પણ નથી. કોણ છે? સુષુપ્ત છે. બાહ્યમ રથ્યાદિજમ વૃત્તમ ગૃહકાર્યમ યથાંતરમ તથા જાગરણમ બાહ્યમ નાડીસ્થ સ્વપ્નાંતર. એટલે અહીંયા હવે આપણે શ્લોક સમજીએ છીએ. આ તો બાહ્યમ રથ્યાદિજમ, રથ્યા એટલે પેલો સડક, માર્ગ, રોડ. રથ્યાદિજમ એટલે શરીર, એ ત્યાં રોડ પરની વસ્તુઓ જે છે એ બધું ચાલી રહ્યું હોય, પેલો વ્યક્તિ જે આલિંગિત છે, કામુક વ્યક્તિ સ્ત્રીથી આલિંગિત છે, એને ખબર નથી બહાર શું ચાલી રહ્યું છે, એ એના માટે બાહ્ય છે. અને ગૃહ કાર્યમ યથાંતરમ, યથાંતરમ ગૃહ કાર્યમ એટલે પોતાના ઘરની અંદર જે ચાલી રહ્યું હોય, જે કંઈ થતું હોય એ અંદર છે, એ પણ એને નથી ખબર હોતી. એટલે દ્રષ્ટાંતમાં ઇન્દ્રિયો દ્વારા મન બહાર જાય અને જે કંઈ જુએ બાહ્ય કહેવાય. જાગ્રત અવસ્થામાં એ કહ્યું પ્રમાણે એ
શરીરની જાણે શરીરની બહાર નીકળીને વસ્તુને જાણે. અને મનમાં જે દર્શન કરે ઇન્દ્રિયોના અભાવની અંદર, એ બધા એ સ્વપ્ન જગત છે. એટલે તથા જાગરણમ બાહ્યમ, આ જાગ્રત અવસ્થા બાહ્ય છે દાષ્ટાંત માટે, પેલા સુષુપ્ત પુરુષ માટે. એમ પેલામાં પેલી કામુક વ્યક્તિ, અહીંયા સુષુપ્ત પુરુષ. કામુક વ્યક્તિ આનંદનો અનુભવ કરે છે, આ સુષુપ્ત પુરુષ આનંદનો અનુભવ કરે છે. બંને જણાને અજ્ઞાન છે, બહાર અને અંદરનું. અને પણ બહાર અને અંદરનું જ્ઞાન છે, એને બહાર અને અંદરનું જ્ઞાન છે. એનામાં બહાર અને અંદર એટલે ખરેખર આ ઘરની બહાર ચાલતું બધી વસ્તુ, અને ઘરની અંદર એને અજ્ઞાન છે, આલિંગિત છે. ત્યારે આનંદનો અનુભવ કરે છે પણ અજ્ઞાન છે. આ સુષુપ્ત પુરુષ છે, એને પણ બહાર અને અંદરનું જ્ઞાન નથી. એટલે કે અત્યારે જાગ્રત જે છે એ જાગ્રત અવસ્થાનો અનુભવ નથી કરતો, અને જાગ્રતના જગત નથી જોતો, અને બહાર અને અંદરનું જગત એટલે કે સ્વપ્ન જગત એ નથી જોતો. એટલે કે સુષુપ્ત પુરુષ જે છે એ કોનાથી આલિંગિત છે? તો પછી એટલે સુષુપ્ત પુરુષ અજ્ઞાન છે, મતલબ બહારના અંદરના જગતને હવે જાણતો નથી, જાગ્રત સ્વપ્નમાં નથી. પરંતુ એને શેનાથી આનંદનો અનુભવ થાય છે? એ બ્રહ્મથી આલિંગિત છે, પરમાત્માથી આલિંગિત છે. એમ કે એટલે ત્યાં ભાષ્યકારે કહ્યું, આ મંત્ર જે છે ને 4321, એમાં ભાષ્યકારે બહુ સરસ કહ્યું, પ્રાજ્ઞેના આત્મના શબ્દ વાપર્યો છે યાજ્ઞવલ્ક્ય, પ્રાજ્ઞેના આત્મના. એટલે ત્યાં ભાષ્યકાર કહે છે પરમાર્થે સ્વાભાવિકેન સ્વેન આત્મના પરેણ જ્યોતિષા. પરમાર્થે સ્વાભાવિકેન, પોતાનો જે સ્વભાવ છે, પોતાનું જે સ્વરૂપ છે, જે પરમાર્થ છે, જે વાસ્તવિક છે, સ્વેન આત્મના, અને પરેણ જ્યોતિષા અર્થાત જે ચૈતન્ય, પરજ્યોતિ, પરમ જ્યોતિ અર્થાત જે ચૈતન્ય સ્વરૂપ છે, અને જે પોતાનો સ્વભાવ છે, જે આત્મારૂપ છે, એનાથી આલિંગિત થયેલો છે. એટલે આ વાસ્તવિક સત્ય સ્વરૂપથી જાણે ઘેરાયેલો છે, આલિંગિત થયેલો છે. એટલે અજ્ઞાને છે અને આનંદનો, પોતાના સ્વરૂપનો આનંદ, બ્રહ્મ સ્વરૂપનો, ચૈતન્ય સ્વરૂપનો જે એનો આનંદ લે છે, પણ મોક્ષ નથી મળતો. અજ્ઞાન છે ને, અજ્ઞાન દૂર કરે તો પછી તો પ્રશ્ન જ ક્યાં છે? તો હવે જ્ઞાની થઈ ગયો. સુષુપ્તમાં જાય ને જ જ્ઞાની થઈને બહાર આવે, પણ એવું સુષુપ્તિમાં જાય એટલે અજ્ઞાન રહે છે. હા, અજ્ઞાનની નિવૃત્તિ કરવા માટે તો પછી અંતઃકરણમાં વૃત્તિ, જ્ઞાન વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ, બ્રહ્માકાર વૃત્તિ, અખંડાકાર વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ. તો પછી તો અંતઃકરણ જાગ્રત અવસ્થામાં હોવું જોઈએ, એટલે કે જાગ્રત અવસ્થા જ જોઈએ. જાગ્રત અવસ્થાની અંદર જ જ્ઞાન પ્રાપ્ત કરીને અજ્ઞાન વૃત્તિને દૂર કરવી જોઈએ. માટે એટલે આનંદ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. તમે કહો છો સુષુપ્તિમાં આત્માનો આનંદ સ્વરૂપ છે, બધું જોયું બરાબર છે. તો પછી એને કેમ એવું થતું નથી કે હું આનંદ સ્વરૂપ છું સુષુપ્તિનો અનુભવ કર્યા પછી? અજ્ઞાન રહેલું છે ને. કેવી રીતે કહો છો અજ્ઞાન રહેલું છે? એટલે બતાવ્યું, જુઓ, બહારનું કશું નથી જાણતો, અર્થાત જાગ્રત જગતનું જ્ઞાન નથી, અંદર જગત સ્વપ્ન જગતનું કશાનું જ્ઞાન નથી, મતલબ અજ્ઞાનથી આવૃત્ત છે. એટલે આનંદનો અનુભવ છે ને સાથે અજ્ઞાન પણ રહેલું છે. માટે મોક્ષ પ્રાપ્ત નથી થતો સુષુપ્તિનો અનુભવ છતાં પણ. સુષુપ્તિનું વિશ્લેષણ જાગ્રતમાં કરીને પછી પોતાના સ્વરૂપ વિશે સ્પષ્ટતા મેળવે તો બરાબર છે, પણ સુષુપ્તિના અનુભવ કાળે વાસ્તવમાં હું આવો આનંદ સ્વરૂપ છું એવું નથી એને થતું, કારણ કે પેલું અજ્ઞાનથી આવૃત છે. એટલે સુષુપ્તિની અંદર બહાર અંદરનું કશું ભાન નથી હોતું. એ વસ્તુ પછીના મંત્રમાં પેલો 4321 હતો, પછી 4322ની અંદર પણ બહુ સરસ વસ્તુ કહી કે સુષુપ્તિની અંદર આ બહાર અને અંદરનું કશું જ્ઞાન એને નથી હોતું. અને એના માટે એ બીજું 4322ની અંદર કહે છે અત્ર પિતા અપિતા ભવતી, બહુ જાણીતો છે આ મંત્ર, અત્ર માતા અમાતા ભવતી વગેરે વગેરે વગેરે. એટલે વેદે ત્યાં અર્થાત એ બ્રહ્મરૂપ જ છે સુષુપ્તિની અંદર, કારણ કે આ બધું વેશ દૂર થઈ ગયા છે, કેવળ વેશ પહેરનારો રહી ગયો છે, વેશ દૂર કરી દીધા છે. એટલે એ બ્રહ્મ જે છે એ ત્યાં બ્રહ્મ વસ્તુ જે ત્યાં રહેલી છે સુષુપ્તિમાં, એ વસ્તુ બહુ સરસ રીતે બતાવે છે 4322માં યાજ્ઞવલ્ક્ય. ચાલો, એમાં આપેલો મંત્ર મેં તમને કહ્યો અત્ર પિતા પિતા ભવતી વગેરે, એ વસ્તુનો અહીંયા આચાર્ય છે ઉલ્લેખ કરે છે આ 56મા શ્લોકમાં. પિતાપી સુપ્તૌ અપિતા ઇત્યાદૌ જીવત્વારણાત સુપ્તૌ બ્રહ્મૈવ નો જીવઃ સંસારિત્વા સમીક્ષણાત. એટલે સુષુપ્તિમાં
વ્યક્તિ જાય ત્યારે પિતા શું બની જાય છે? અપિતા બની જાય છે. માતામાં અમાતા બની જાય છે. અથવા માતા માતા નથી રહેતી, પિતા પિતા નથી રહેતા. માતા પિતા સ્વપ્ન જગતમાં રહે ને જાગ્રત જગતમાં હોય. વિચારો તમે. પિતૃ એટલે કેમ કેમ એટલે એટલે તમે કહેવા શું માગો છો? સંબંધ. હું સંબંધી. હું સંબંધી જે છે એટલે એટલે જ કહીએ છીએ આ કે વાસ્તવની અંદર તો એટલે એ ચર્ચાની અંદર આ વસ્તુ આવે છે ભાષ્યની અંદર, એ દ્વિતીય અધ્યાયના ભાષ્યમાં જ, કે આત્મજ્ઞાનને કારણે આચાર્ય ત્યાં છે ને ભ્રાંતિ પ્રત્યે કહે છે. હું એમનો છું, એ મારા છે, એને ભ્રાંતિ કહ્યું. એટલે એ ભ્રાંતિ કેવી રીતે કહેવાય? હું એમનો છું અર્થાત હું એમનાથી સંબંધિત છું, એવો મારા છે એટલે એવો બધા મારાથી સંબંધિત છે, કુટુંબ વગેરે. એટલે હું સંબંધિત છું તો કે છે એ જ ભ્રાંતિ છે, આચાર્ય કહે છે. એટલે એમણે કહ્યું અહમ એ તે શામ મમ એ તે અહંકાર મમકાર જે છે ભ્રાંતિ છે. કેમ એને ભ્રાંતિ કેમ કહો છો? તો કે છે વાસ્તવમાં હું તો અસંગ છું, કોઈ સાથે સંબંધ નથી. અસંગોયમ 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 પુનઃ પુનઃ, અથવા અસંગોહમ 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 પુનઃ પુનઃ. સચ્ચિદાનંદ રૂપ હોમ અહમેવાવ હમ અવ્યય. હું તો અસંગ છું, કશાથી સંબંધિત નથી. પરંતુ જાગ્રત સ્વપ્નની અંદર સંબંધિત જ કહું છું, પિતા માતા ફલાણો ઢીકણો પુત્ર આ તે. એટલે કે છે આ બધા જે એટલે આ બધા સંબંધો છે, માતા પિતા વગેરે બધા સંબંધો ક્યાં હોય છે? તો કે જાગ્રત સ્વપ્નમાં હોય છે. સુષુપ્તિની અંદર, કારણ કે એવું છે સંબંધમાં બે વસ્તુ હોય, એટલે સુષુપ્તિની અંદર એકલો રહી જાય છે. એટલે મતલબ નક્કી થઈ ગયું સંબંધ નથી. બીજું કોઈ સુષુપ્તિમાં હોય છે, તમે સભાન છો સુષુપ્તિમાં, તમારાથી અન્ય કશી સભાનતા નથી. એટલે એનો કહેવાનો આશય એવો છે કે બધા સંબંધો જે છે એ કલ્પિત છે. હા, સાચા સંબંધો હોય તો વાસ્તવની અંદર એ જાય જ નહીં, સુષુપ્તિમાં ન જાય. સત્ય કોને કહેવાય? એ સત્યની વ્યાખ્યા આપણી તો જે એક છે એને પકડી રાખીએ છીએ આપણે. શું? જે ત્રણેય કાળમાં હોય, અથવા જેનો કદી બાદ ના થાય, એમ ગણો ચાલો. પૂર્વમાં હોય, અત્યારે હોય ને પછી ભવિષ્યમાં હોય, જેનો કદી બાદ ન થઈ શકે એ સત્ય. પણ બાદ થઈ જાય છે. પિતા અપિતા ભવતી, માતા અમાતા ભવતી. પિતાપણું માતાપણું જતું રહે છે. એટલે એનો અર્થ એવો થયો બાદ થઈ ગયો તો પછી એ વસ્તુ સત્ય ન રહી, એટલે કલ્પિત છે. આ બધા જીવ કલ્પિત સંબંધો છે. અહંકાર મમકારથી જ આ બધા કલ્પિત છે ને, એ કોઈ રહેતા નથી. એટલે એના દ્વારા ખબર પડે કે સુષુપ્તિમાં જીવ ભાવ નથી રહેતો. જો અહંકાર આવ્યો તો તરત જ આવે, હું એમનો છું, એ મારા છે, હું એમનો પિતા છું, એ મારો પુત્ર છે, ફલાણું છે, આમ છે, તેમ છે. એ કોણ? બ્રહ્મ બોલે છે? અહંકાર બોલે છે ને. અર્થાત એક દેહ મન બુદ્ધિ વગેરેની અંદર અહમભાવ કરીને પછી જ આવે ને આ વસ્તુ. તો જ તમે કોઈકને પુત્ર કહો ને. આ શરીર સાથે સંબંધિત થયા વગર કોનો પુત્ર છે? કોઈનું પુત્ર. પુત્ર એ શરીર દ્વારા સંબંધિત થાય, તમે એ પુત્ર સાથે શરીર દ્વારા સંબંધિત થાય. પુત્ર એના શરીર દ્વારા તમારી સાથે પિતા રૂપે સંબંધિત થાય. શરીરને આત્મા કીધા વગર કોઈ સંબંધ જ શક્ય નથી. શરીર મન બુદ્ધિ શોર્ટ, કોઈ સંબંધ શક્ય નથી. અને એનું તાદાત્મ્ય છૂટી જાય છે સુષુપ્તિમાં. એટલે બધા સંબંધો એક જીવભાવ સાથે સંબંધિત છે. જીવભાવ એટલે આ શરીર મન બુદ્ધિમાં આત્મભાવ, એટલે જી કહીએ ને, અહંકાર કહીએ. એટલે બધા જીવભાવથી કલ્પિત સંબંધો છે. સુષુપ્તિની અંદર વાસ્તવમાં આ રીતે કોઈ સંબંધો જ રહેતા નથી. એનો અર્થ એવો થયો કે જીવભાવ રહેતો નથી. જીવભાવ હોય તો વાસ્તવમાં જરૂર સંબંધો આવી જાય. હું એમનો દીકરો છું, કે આ હું બ્રાહ્મણ છું, કે આ એ પ્રકારનો અભિમાન વગેરે, આ દેહમન બુદ્ધિ, એ જ જીવભાવ છે. એટલે સુષુપ્તિની અંદર આ બધા ભાવ રહેતા નથી. માટે કેવળ હું જીવભાવથી મુક્ત. તો ક્યાં ગયો કે આ જીવભાવ? એ જીવભાવ એનું જે કારણ છે એમાં જ લય થાય ને. કાર્યનો લય ક્યાં થાય? કારણમાં થાય. હા, એટલે વાસ્તવની અંદર છેવટે આ બધો લય જે છે એ મૂળ કારણ આત્મા, એમાં લય થઈ ગયો. પ્રત્યેક આત્મા રહી ગયો.
ના ના સ્વામીજી, એ તો અજ્ઞાનને કારણે આવે જીવભાવ, તો અજ્ઞાન એનું કારણ છે. કારણ શરીરમાંથી તો આ અંતઃકરણ વગેરે આવે ને એની સાથે અંતઃકરણની આવે એટલે તરત જ અહંકારનો ઉદય થાય અને હું અહંકાર છું એવું કહું અજ્ઞાનને કારણે. એટલે વાસ્તવમાં અંતઃકરણને આ બધું લય પામી જાય છે સુષુપ્તિમાં, એ તો એના કારણ શરીરમાં લય પામે. એટલે કારણ શરીર માં લય પામતું હોય છે. તમે તો આત્મા કહો છો, પણ કારણ શરીર ક્યાં સ્વતંત્ર છે? એ તો મિથ્યા વસ્તુ છે. મિથ્યા એટલે શું? મિથ્યા એટલે શું? જે આત્માથી અભિન્ન હોય એને મિથ્યા કહેવાય. એક આત્મા સત્ય, બાકી એ બધું એનાથી અભિન્ન, એ બધું મિથ્યા. અભિન્ન જ રહેવું પડે. ભિન્ન સ્વતંત્ર રહી શકે એવું છે જ નહીં ને. જે સ્વતંત્ર હોય એ સત્ય હોય. જે અભિન્ન હોય અર્થાત એના થકી એનું અસ્તિત્વ હોય એ તો મિથ્યા છે. એટલે એ રીતે પ્રત્યેક આત્મામાં લય પામી ગયો. પ્રત્યેક આત્મા એટલે આપણે તમે કહ્યું તો છે જ પ્રત્યેક આત્મા. હા, તમે પ્રત્યેક આત્મા કહ્યું, આત્મા કોણ? પ્રત્યેક આત્મા કેમ બોલો છો? પ્રત્યેક આત્મા એટલે સાક્ષી. પ્રત્યેક આત્મા સાક્ષી, પણ સાક્ષી એટલે કોણ? હવે એ બધું કેટલી વાર કહેવા. તૈતિરીયમાં તો કહ્યું હમણાં 2 દિવસ પહેલાં, ગઈ વખતે કહ્યું તું મેં, કેર ઓફ તૈતિરીય ઉપનિષદ. દૃશ્યની રીતે જોવા, જે દૃશ્ય છે એ બહાર કહેવાય, દૃક અંદર કહેવાય. જેનું જેનું જ્ઞાન થાય જાણે બહારના જગતનું જ્ઞાન થાય છે એના સરખામણીમાં આપણે આંખો જે છે એ દૃક, આંખો દૃશ્ય, મન દૃક, મન દૃશ્ય. મન દૃશ્ય જ છે. તમને જ ખબર છે તમારા મનમાં શું ગળમથલ ચાલે છે. એ મનનું જે દ્રષ્ટા જે છે સાક્ષી, એ સાક્ષી પાછો જ્ઞાનનો વિષય નથી બનતો. હું સાક્ષી છું એવું કહેવા માટે પાછો બીજો સાક્ષી જ લાવવો પડશે. બીજું શું કરશો? સાક્ષી તો સ્વયં પ્રકાશ છે. સાક્ષી સૌથી જાણે અંદર રહેલો એમ કહેવાય, જે ક્યારેય જ્ઞાનનો વિષય ન બને, માટે એને બાહ્ય ન કહેવાય. એટલે પ્રત્યેગાત્મા એટલે આ સાક્ષી. એની ચાલો, એટલે આ રીતે વાસ્તવની અંદર સુષુપ્તિની અંદર આ બધું છેવટે આ પ્રત્યેગાત્મામાં લય પામ્યું, સાક્ષીમાં લય પામી ગયું. એટલે આ બધા જે ભાવ હતા આપણા, પિતાપણું, માતાપણું, આ અહંકાર વગેરે બધું, એ શરીર દ્વારા, શરીરમાં આત્મભાવ કે મનમાં આત્મભાવ દ્વારા આવે છે. શરીર અને મન દ્વારા જ બધા સંબંધિત થયા છે. અને શરીર મનથી એ સંબંધિત નહીં, સમજો. શરીર મનથી સંબંધિત હોય, દાખલા તરીકે શરીરથી સંબંધિત હોય તો મૃત વ્યક્તિ એ શરીર એનું પડેલું જ છે, પણ એનામાં કોઈ જણાતું નથી કોઈ કે કોઈનાથી સંબંધિત. આજુબાજુ બધા લોકો ભેગા થયા છે, એ કોઈને હાય હેલો કહેતો નથી. અરે આવી ગયા તમે, હું તો તમારી બહુ રાહ જોતો તો, એવું કશું કહેતો. મૃત વ્યક્તિ નથી બોલતો. એટલે શરીર, સ્વામીજી શરીરથી સંબંધિત કેવી રીતે કહો છો? શરીરમાં આત્મભાવ, ચેતન શરીર. શરીરમાં આત્મભાવ એટલે શરીર ચેતન, ચિદાભાસ થકી. શરીરમાં આત્મભાવ એ જ નહીં ચૈતન્યની અભિવ્યક્તિ કહેવાય શરીરમાં. પણ સીધી ન થાય, તો અંતઃકરણ વગેરે થાય. એટલે પહેલાં અંતઃકરણમાં આત્મભાવ આવે. આપણે એને જુદી રીતે કહીએ, અંતઃકરણમાં ચૈતન્ય પ્રતિબિંબિત થયું ને એવું બધું, ચિદાભાસ. અને એ દ્વારા એ સૂક્ષ્મ શરીરને વ્યાપી ગયું, પછી સ્થૂળ શરીરને વ્યાપી ગયું, શરીરે ચેતન બની ગયું, ને સૂક્ષ્મ શરીરને સ્થૂળ શરીર બધું ચેતન બની ગયું. હવે એ ચેતન પુરુષ જે છે એ જેને આપણે જીવ કહીએ, એવા સંબંધ બધા. હવે સૂક્ષ્મ શરીર વિદાય લઈ લીધું. હવે ડાયરેક્ટલી સ્થૂળ શરીર તો હવે કંઈ એમાં ચેતનતા આવે નહીં, એટલે જડ પડ્યું છે એકદમ. તો એ ના બોલે, એ કશું ના બોલે. એમ ના કે હા તમે આવી ગયા, સારું થયું વગેરે વગેરે. આજુબાજુ બધા બહુ હોય, એનાથી કોઈને પોતાનો પુત્ર હોય તો એને પુત્ર બેટા બેટા કરીને નથી બોલાવતો, અને પત્ની હોય તો એમના તરફ મીઠી નજર નથી કરતો, કશું નથી કરતો. એટલે શરીર મન બુદ્ધિની અંદર આત્મભાવ કરવો અજ્ઞાનને કારણે, એને જ આપણે અહંકાર મમકાર કહીએ. અને એના દ્વારા અહંકાર કહો, અને પછી એના દ્વારા બહારનાઓ સાથે મમભાવ, સંબંધીઓ સાથે. એટલે અને કારણ એટલે શરીર મન દ્વારા સંબંધિત થાય. પરંતુ સુષુપ્તિ અંદર કોઈ સાથે સંબંધ રહેતો નથી. બધા અધ્યાસ છુપાઈ ગયા. મૂળ અધ્યાસ અહંકાર. શરીર મન બુદ્ધિમાં આત્મભાવ કરવો એ મૂળ. પછી પેલા મારા, પેલાને પુત્ર કહેવો, મારે મારા પિતા કહેવો, એટલે મારા પર પિતાપણાનો અધ્યાસ, એ બધું પછી આવે. કર્તાપણાનો અધ્યાસ વગેરે.
ભોગતાનો અધ્યાસ, પિતાપણાનો અધ્યાસ, પુત્રપણાનો અધ્યાસ, પત્નીપણાનો અભ્યાસ, એ બધું પછી. મૂળ અધ્યાસ તો શરીર, મન, બુદ્ધિ ને આત્મા કેવું. પણ એમાં અધ્યાસમાં તો સ્વામીજી આમ આમ કશા પર થોપવામાં આવે તે જ તો કર્યું. હું બ્રહ્મ છું એના પર આનો અધ્યારોપ કર્યો, શરીર મન બુદ્ધિનો અધ્યારોપ કર્યો. એટલે કે શરીર મન બુદ્ધિને આત્મા કયા, બ્રહ્મને હું બ્રહ્મ સ્વરૂપ છું, એ જ વાસ્તવમાં મારું સ્વરૂપ છે. હું એટલે કે આત્મા બ્રહ્મ સ્વરૂપ છે. પણ એને બદલે આ શરીર મન બુદ્ધિનો જાણે કે અધ્યારોપ મારા પર કરીને એ જ હું છું એવું માનું, એને આપણે એ અધ્યાસ કહીએ. અને એ થાય એને આપણે અહંકાર પણ કહીએ છીએ. એ મૂળ અધ્યાસ, આત્મા પરનો મૂળ અધ્યાસ અહંકાર. અને પછી બીજા બધા સાથે સંબંધિત થાય છે બધા અધ્યાસ. સુષુપ્તિની અંદર આ બધા અધ્યાસ છુપાઈ ગયા. શરીર મન બુદ્ધિમાંથી જ આત્મભાવ લય પામી ગયો. બોલો, આમ કહીએ કે શરીર મન બુદ્ધિ આ આત્મામાં લય પામી ગયા, અથવા આ આત્મભાવ એમનામાંથી લય પામી ગયો, જે કહેવું એ કહો. એટલે વાસ્તવની અંદર મૂળ અહંકારનો જ જાણે લય થઈ ગયો, જાણે. અને માટે વાસ્તવની અંદર પછી બીજા બધા અધ્યાસ રહે જ નહીં, પિતાપણું આ બધું. અને માટે બસ આ સુષુપ્તિની અંદર કેવળ બ્રહ્મ રહી ગયું. તો બ્રહ્મ રહી ગયું તો પછી તો જાગે ત્યારે હું બ્રહ્મ છું જ કેવું કહેવા જેવું હતું ને. ના ના, પણ એમાં ભાઈ એવું છે ને, પેલું અજ્ઞાન તો હજુ બેઠું છે. આપણે ચર્ચા તો થઈ ગઈ, સુષુપ્તિમાં અજ્ઞાન છે. એટલે અજ્ઞાનને કારણે હજુ પેલો જીવભાવ છે પણ એ વ્યક્ત નથી થયો, બસ એટલું કહેવાનું. એટલે બ્રહ્મમાં લય પામી ગયો, પરંતુ હજુ અજ્ઞાન સહિત હું લય પામું છું. માટે પેલો જીવભાવ ચાલુ રહ્યો છે, પણ અવ્યક્ત છે અત્યારે, જેને આપણે પ્રાજ્ઞ પુરુષ કહીએ છીએ. એટલું જ છે. આ શેના જેવું છે કે આપણે પેલું ગંગાનું પાણી હોય ને એની અંદર આપણે પેલો તાંબાનો લોટો ડૂબાડીએ કે એ લોટાની અંદર પાણી આવી જાય. આપણે જોઈએ છીએ તાંબાના લોટામાં પાણી લઈને પછી આપણે આ બધું આવું કરતા હોઈએ. આપણે શું પેલું ટૂર લઈને જઈએ ને, આપણે શિબિર, ટૂર તો ના બોલાય, એટલે શિબિર લઈને જઈએ ઋષિકેશ. એટલે પછી જ્યારે આવવાનું હોય ને એ દિવસે બધા લોકો ગંગા કિનારે જઈને બધું ભરે, ગંગાજળ લઈ જવા માટે. અને પછી એ તાંબાનો લોટો બધા લોકો ડૂબાડતા હતા. એક જણે ડૂબાડ્યો, પછી બહાર કે સ્વામીજી એમાં આવ્યું નહીં જળ, ગંગાજળ ના આવ્યું. કેમ? તો કે ખબર નહીં, પણ આ બધાને ગંગાજળ મળી ગયું, મારે ના મળ્યું. એટલે ભાઈ પણ તમે ડૂબાડ્યો ખરો, પણ પેલું ઉપર પેલું રેણવાળું જે પેલો મળે છે ને, પેલો પતરું લગાડેલું બધું નથી મળતા, જેની અંદર પાણી ભરેલું હોય અને ઉપર પછી એ લોકો રેણ લગાડેલું હોય, એટલે પેલું સીલ, એ એવો ડૂબાડો તો એવો ને એવો જ બહાર આવે. પછી ગંગાજળ અંદર ના જાય. એવી રીતે આ ખરેખર વાસ્તવમાં અધ્યસ્ત જીવ અહંકાર એ જાય છે ખરો, બ્રહ્મમાં લય પામે જ ખરો, એટલે અજ્ઞાન સહિત જાય છે. અને માટે બ્રહ્મરૂપ થયા વગર પાછો સવારે જીવ રીતે જ અભિવ્યક્ત થાય છે. એ પ્રાજ્ઞ પછી વિશ્વ બનીને બહાર આવે છે. એટલે બ્રહ્મરૂપ થઈ જતો હોય તો ક્યાં પ્રશ્ન હતો? પેલી અજ્ઞાન ઉપાધિ સિમ્પલ. તો અજ્ઞાન હોય તો પછી આનંદનો અનુભવ ના થવો જોઈએ. અજ્ઞાન હોય ને તો આનંદનો અનુભવ થાય. ઇગ્નોરન્સ ઇઝ બ્લિસ. અધ્યાસ હોય તો ન થાય. અજ્ઞાન આગળ વધે, અવિદ્યા માતા જન્મ આપવા માંડે ને પુત્રોને, પછી મુશ્કેલી, બહુ મુશ્કેલી. પિતાપણું એનો પુત્ર છે. પિતા કોનો પુત્ર છે? અવિદ્યા માતાનો પુત્ર છે. માતા પુત્રી ફલાણા ઢીકણા. અવિદ્યા હોય ત્યાં સુધી કશો વાંધો નથી. અવિદ્યા તો એક સિમ્પલ ઉપાધિ છે બ્રહ્મની, સિમ્પલ. આશાના જેવું છે. અનેક પડદાઓ આપણે નથી, ઘણા લોકો બારીઓની અંદર પડદા બધા ના નાખે, કારણ કે સામે ફ્લેટ હોય ને આપણો ફ્લેટ હોય, એટલે આપણે પેલું બારીઓ સામે પડતી હોય એટલે આપણે પછી પડદા નાખીએ, સ્વાભાવિક છે આપણું વ્યક્તિગત જીવન. એટલે તમે આમ એક પડદો પહેલાં સાદો પેલો આમ એકદમ થોડો ટ્રાન્સપેરન્ટ ટાઈપનો પડદો હોય, પછી એની અંદર પાછું બીજું કંઈક હોય છે, એને નામ તો જે હોય, પાછું એ હોય, પછી ત્રીજો હોય, ત્રણ પડદા.
એ 3 પડદાને લીધે રૂમમાં અંધકાર થઈ જાય એટલો બધો. એટલે હવે બે પડદા કાઢી નાખો તો એક પેલો આછો પડદો રહ્યો હવે બસ, ત્યારે પેલો પ્રકાશ આવી શકે એવું છે. અજ્ઞાનરૂપી પડદો જે છે એ જાણે કે વાસ્તવમાં એક પાતળા પડદા જેવો છે, અને એને કારણે બહાર પેલો કે આત્મા જે સુખ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે, એનો અનુભવ થાય છે. પરંતુ પછી બીજા પડદા નાખતા જાઓ એમ અંધકાર વધતો જાય. એટલે પછી અજ્ઞાનમાંથી આ રીતે બધા ઉત્પન્ન થાય ને, જેટલા સંબંધો ઉત્પન્ન થાય એ બધા સંબંધો તમને તમારા સ્વરૂપથી વાસ્તવમાં દૂર રાખે. વધુ ને વધુ અહંકાર દ્રઢ થતો જાય. હું પહેલાં તો શું હતું કે હું પિતા માતા આટલું છે. પહેલાં તો શું કે હું એક કુંવારી વ્યક્તિ છું અને પુરુષ છું, આ છું, તે છું, આટલો ભણેલો એન્જિનિયર છું જો. અને પછી લગ્ન કરે, એના થોડા ઘણા સંબંધી આ તરફના હતા, એના તરફના. હવે લગ્ન કર્યા, કેટલા બધા નવા રિલેશન ઊભા થયા. અહંકાર દ્રઢ થતો જાય. હવે તો હું પતિ છું એમ કે. પછી એ પતિ જ નહીં, હું પેલા મારા મામાજી છે એમને હું ભણ્યો છું, ફલાણું છે, ઢીકણું છે. કેટલો અહંકાર દ્રઢ થાય. એટલે મેં કહ્યું હતું કે જે વ્યક્તિએ જીવનમાં આ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને, એણે પેલું પોર્ટ અપનાવવું જોઈએ. યાદ આવ્યું હવે? હા, પોર્ટ. એ શું બોલ્યા? એવું છે, આ 4 વસ્તુઓ જીવનમાં ન હોય ને તો તમે સંન્યાસી છો, જ્યાં બેઠા હો ત્યાંથી. સંન્યાસીને જ્ઞાન પ્રાપ્ત થયા, કારણ કે એક આઈડિયલ જીવન છે. આજના સંન્યાસીઓ આઈડિયલ નથી, એ જુદી વાત છે, એ વાત નહીં કરવી અત્યારે. પણ આવી સ્થિતિ હોય, સંન્યાસી જે વ્યક્તિ બને બાય ડિફોલ્ટ આટલી વસ્તુ હોય. શું? સંબંધો ઓછા હોય. હા, એક વસ્તુ. ટ્રાન્ઝેક્શન ઓછા હોય, મેં કહ્યું તો આ બધું વસ્તુ. ઓબ્લિગેશન ઓછા હોય, અને શું ઓછું હોય? પોઝેશન ઓછા, રિલેશનશિપ. જેટલા સંબંધો વધારે એટલી તમારી સંબંધને અનુરૂપ તમારી ઓળખાણ, એટલો અધ્યાસ, કેટલો અધ્યાસ. હા હા હા. ઇનફેક્ટ બહુ કરુણતા એ છે કે મનુષ્યના જીવનની શરૂઆતની અંદર તો થોડી ઘણી પોતાની ઓળખાણ હોય. માતા પિતા, એટલે હું પુત્ર છું, આ તે બધી થોડી ઓળખાણ હોય, ભાણિયત. જેમ વધતું જાય આગળ, નોકરી કરે ત્યાં પછી એક નવી ઓળખાણ થાય ને. હું હવે આ છું, તે છું, આસિસ્ટન્ટ મેનેજર છું, પેલાનો સબોર્ડિનેટ છું, નાનો ઉપરી છું ને, હજારો બીજું. અને એમાં પાછું બીજું બધું તો આવે જ પાછું. સારો, હું બહુ સમજી, મને એ લોકો કહે છે કે તમારું કામ બહુ સારું છે, યુ આર વેરી સ્કિલફુલ ને આપ ને ફલાણું ઢીકણું. અને પછી લગ્ન કરે, પછી અને લગ્નમાં પાછા બીજા હજારો સંબંધો આવે. અને પછી આગળ વધતો જાય, દાદા દાદી બને, પિતા બને વગેરે. પછી એમને ભણાવીને એમને લગ્ન કરે, એમના પછી દાદા દાદી બધું. એટલે અજ્ઞાન તો મૂળ લઈને આવેલો, પછી અહંકારની વૃદ્ધિ થતી જાય છે, અધ્યાસની વૃદ્ધિ. બરાબર, હવે સમજી ગયા ને? હા, સુષુપ્તિ એવી વસ્તુ છે કે જેમાં બધા અધ્યાસ ગયા. અજ્ઞાન છે, દેટ્સ ઇટ. માટે જાણે એકદમ બ્રહ્મની નજીક આવી ગયા, પાતળો પડદો રહ્યો. આનંદનો સોર્સ તમે જે છો એનો જાણે અનુભવ થવા માંડ્યો તમને. જેટલા અંશે અહંકારની દ્રઢતા, એમ જેમ તમે આગળ વધતા જાઓ ને, જેમ પેલો પડદા નાખતા જાઓ ને, એમ જેમ પછી અંધકાર વધતો જાય, પ્રકાશની અંધકાર વધતો જાય. પડદા દૂર કરો એમ જાણે પાછો પ્રકાશ આવતો જાય, એના જેવી સ્થિતિ છે. એટલે એ વાસ્તવની અંદર જીવનો બાદ નથી થયો, પણ અજ્ઞાન તો છે. એને કારણે પેલો જે મેનિફેસ્ટ અહંકાર છે, એ જ આપણે આ સ્વપ્ન પુરુષ કહીએ, તેજસ કહો કે વિશ્વ કહો. એટલે સમજ, પેલામાં જીવ તો રહેલો જ છે, એને પ્રાજ્ઞ કહેવામાં આવે છે. બધું બરાબર છે ભાઈ, પણ કેવળ અજ્ઞાન ઉપાધિ છે. અજ્ઞાનની આગળ જે અધ્યાસ અહંકાર વગેરેનો, અને અહંકારે પછી એનામાં વધારે અધ્યાસ, પિતાપણું, માતાપણું, ફલાણુંપણું, ઢીકણાપણું. પિતાપણું માતાપણું ક્યારે આવે? જ્યારે હું શરીર મન બુદ્ધિ હોઉં તો. આવી સભાનતાવાળી વ્યક્તિ પિતા માતા બધું બોલે પોતાને, એ જ જતું રહે તો મૃત વ્યક્તિમાં જતું રહે છે, સુષુપ્ત વ્યક્તિમાં જ નથી રહેતું. પણ મૃત વ્યક્તિનું એ ઉદાહરણ નથી, આપણે તો સુષુપ્તિની વાત કરી રહ્યા છીએ, જીવિત વ્યક્તિ.
અધ્યાસ નિવૃત્ત થઈ ગયો. અત્ર પિતા પિતા ભવતી, માતા માતા ભવતી. એટલે વાસ્તવની અંદર આ અજ્ઞાન જે છે એ કેવળ અજ્ઞાન ઉપાધિ છે. અને અજ્ઞાન જ અંતઃકરણના રૂપમાં, અજ્ઞાન એટલે કારણ શરીર જ પછી અંતઃકરણના રૂપમાં આવે. અંતઃકરણ આવ્યું એટલે તરત જ ચૈતન્ય અભિવ્યક્ત થયું, અને તે અહંકારના રૂપમાં અહમ વૃત્તિ ઉત્પન્ન થઈ. અને એ અજ્ઞાનને કારણે અંતઃકરણને આત્મા કહ્યો, અને અંતઃકરણ પછી ઇન્દ્રિયોના આત્મા કહ્યો, ને આખો સૂક્ષ્મ શરીરને આત્મા કહ્યો, અને પછી સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરમાં વ્યાપીને રહેલું છે. એટલે માટે આપણો આત્મભાવ વિસ્તરવા માંડ્યો સ્થૂળ શરીર સુધી. જેટલું સૂક્ષ્મ શરીર હોય એટલો આત્મભાવ વિસ્તરે. જેટલું સૂક્ષ્મ શરીર એટલો આત્મભાવ વિસ્તરે. અને માટે આ સ્થૂળ શરીર જેટલો આત્મભાવ છે, આપણને બહાર અમાય આત્મભાવ નથી આ કપડાની અંદર. સૂક્ષ્મ શરીર એને વ્યાપીને નથી રહ્યું. સૂક્ષ્મ શરીર તો આ ડર્મિસ, આપણી આ ચામડી સુધી, એટલે આટલે સુધી આત્મભાવ છે. એનાથી અન્ય બધું અનાત્મભાવ છે. દ્વૈત આવી ગયું ને, અજ્ઞાનમાંથી દ્વૈત ઉત્પન્ન થયું. ક્યારેક આચાર્યો એ રીતે વાત કરે પછી. ચાલો, એનીવે, એટલે અજ્ઞાન જે છે એ જ અંતઃકરણમાં પરિણમે, અને સુષુપ્તિની અંદર અંતઃકરણનો જ લય થઈ ગયો. આ રીતે કેવળ અજ્ઞાન રહ્યું, અને માટે વાસ્તવની અંદર એ બધા અધ્યાસ વગેરે ન રહ્યા. અહંકારથી માંડીને બધા અધ્યાસ ન રહ્યા. એટલે અહીંયા કહે છે સંસારિત્વ ઈક્ષતે, સંસારિત્વ અસમીક્ષણાત. સંસારિત્વ અસમીક્ષણાત. સંસારિત્વ એટલે આ બધા અધ્યાસો વગેરેની સમીક્ષા નથી. સમીક્ષા એટલે સમ્યક ઈક્ષણમ, અર્થાત આ બધું અધ્યાસો જે છે એનું ત્યાં દર્શન થતું નથી સુષુપ્તિમાં. અજ્ઞાન એનું કારણ ભલે રહ્યું હોય, માટે તો જાગે ત્યારે પાછો કાર્ય અધ્યાસ વગેરે અભિવ્યક્ત થાય છે. એટલે અધ્યાસનું મૂળ કારણ અજ્ઞાન દૂર નથી થયું, એટલે બધા અધ્યાસો જાણે અજ્ઞાનમાં વિલીન થઈ ગયા. તમે કહો કે અંતઃકરણનો સૂક્ષ્મ શરીરનો કારણ શરીરમાં લય થઈ ગયો, જે કેવું હોય કહો. અને એ અધ્યાસોને કારણે જે પેલો જીવભાવ હતો એ જાણે કે અત્યારે લય થઈ ગયો. જેવી રીતે સાપ ન જોઈએ તો પેલી અજ્ઞાત રસ્સી જેમ રહી જતી હોય, એટલે પેલો અધ્યાસ, સર્પનો અધ્યાસ જે જાણે છુપાઈ ગયો, તો અધિષ્ઠાનની અંદર હવે કોઈ પ્રકારનો પછી વાસ્તવમાં આપણે અધ્યારોપ નથી કરતા. આ રસ્સી અજ્ઞાત છે, પરંતુ પેલો અધ્યાસ જે કરતા હતા સર્પનો અધ્યાસ એ ન રહ્યો, એના જેવી સ્થિતિ છે. અજ્ઞાત રસ્સી જ કહેવું પડે, સમજ્યા? કારણ કે રજ્જુ દેખાતી હોય તો પછી પ્રશ્ન જ ક્યાં હતો અધ્યાસ થવાનો. પણ કલ્પના કરો કે જાણે કે હવે અત્યારે અધ્યાસ હું સર્પનો કરતો નથી, તો એ રજ્જુ અજ્ઞાત રજ્જુ રહી ગઈ. એવી રીતે આ વાસ્તવમાં આત્મા અજ્ઞાન સહિતનો આત્મા જાણે સુષુપ્તિમાં રહી ગયો. પેલા જીવભાવ વગેરે બધું ન રહ્યું, અને જીવભાવને કારણે જે બધા સંબંધો હતા એ બધા પણ ન રહ્યા. આ બધા અધ્યાસોનો જાણે કે એના મૂળ કારણ અજ્ઞાનમાં લય થઈ ગયો. અને અજ્ઞાન તો વાસ્તવમાં બ્રહ્મથી અભિન્ન છે, અને માટે જાણે એમ કહેવાય કે બ્રહ્મમાં એ લીન થઈ ગયો. અજ્ઞાન તો મિથ્યા વસ્તુ છે, જાણો છો તમે. એટલે અધ્યાસનું મૂળ પણ અજ્ઞાન હટ્યું નથી, એ વસ્તુ જુદી છે, પરંતુ વાસ્તવમાં જીવભાવની પ્રતીતિ રહેતી નથી સુષુપ્તિમાં. એટલે આપણે કે એ બ્રહ્મમાં લય થઈ ગયો. જીવભાવની પ્રતીતિ હોય તો આનંદ ના આવે. આનંદ આવે છે માટે આ જીવભાવ છૂટી ગયો છે. એટલે છૂટી ગયો છે એટલે શું કે જતો રહ્યો? બિલકુલ ના, વિલીન થયો છે. અજ્ઞાન છે માટે છે, અજ્ઞાન ઉપાધિ ધરાવતું બ્રહ્મ જ વાસ્તવમાં જીવ કહેવાય. એટલે જીવભાવ પણ વ્યક્ત, આમ હું એનાથી સભાન નથી કે હું જીવ છું, અહંકાર છું, એનાથી સભાન નથી. સંબંધો નથી રહેતા. જીવભાવને કારણે બધા સંબંધો હોય, એ પણ નથી રહેતા. એટલે સંબંધો નથી રહેતા, અધ્યાસ નથી રહેતા, જીવભાવ એ પણ અધ્યાસ છે, એ પણ નથી રહેતો. અવ્યક્ત બની જાય છે, અજ્ઞાનમાં લય પામી જાય છે. કેવળ પરમાત્મા રહે છે ત્યાં, બસ. અજ્ઞાન સહિત પરમાત્મા છે, એને જ આપણે કારણ શરીર સહિતનો પરમાત્મા, એને જ આપણે જીવ કહીએ અવ્યક્ત અવસ્થામાં. એમાંથી પછી સૂક્ષ્મ શરીર આવે એટલે જીવભાવ જાણે વ્યક્ત થયો, સ્થૂળ શરીર. અને જેમ જેમ એ આવે એમાં બધામાં પાછો આત્મભાવ થતો જાય ને, એટલે પછી એક અહંકાર, એક વ્યક્તિ તરીકેનો આમ ઉદય થયો, અને પછી બધા સાથે સંબંધિત થઈને વળી પછી વધારે બીજો અધ્યાસ કરે. એ રીતે સમજવાનું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.
હરિ ઓમ.